ઘોઘાના જૈન દેરાસર પાસે આવેલ બાહુબલી હનુમાનજી મહારાજના મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. ઘોઘા જૈન દેરાસર પાસે આવેલ બાહુબલી હનુમાનજી મહારાજના નૂતન મંદિર ખાતે આજ રોજ ચૈત્રવદ પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે બાહુબલી હનુમાનજી મહારાજના પ્રતિષ્ઠા મહોત્સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંદિર ખાતે સવારે ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે પુષ્પવર્ષા કરીને હર્ષોલ્લાસ સાથે વધામણી કરી વિધિવત રીતે બાહુબલી હનુમાનજી મહારાજની નૂતન મંદિર ખાતે સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ધજાપૂજન, યજ્ઞ હવન, સત્યનારાયણ કથા, સાંજે મહિલા સત્સંગ, મહાપ્રસાદ, મહાઆરતી અને રાત્રે ભજન સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હનુમાનજીના જન્મોત્સવ અને પ્રતિષ્ઠા મહોત્સવના આ પ્રસંગ દરમિયાન મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો બાહુબલી હનુમાનજી દાદાના દર્શન કરવા આવ્યા હતા અને પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રીરામના નારાથી પરિસર ગુંજી ઉઠ્યા હતા અને મોટી સંખ્યામાં આવેલ ભક્તોએ દર્શન, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે રોકડિયા હનુમાનજી આશ્રમના મહંત જગમોહનદાસ બાપુ, ઘોઘા ગામના ભુવા પઢિયારો તેમજ સામાજિક આગેવાનો અને ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.